નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈ 4 જુલાઈના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા રાજ્યના કર્મયોગી કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેમનું સંખ્યાબળ 9.44 લાખ કરતાં વધારે છે તેમના મોંઘવારી ભત્તા અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરમાં 1 જાન્યુઆરી 2024થી 4% વધારો જાહેર કરી દીધો છે. હાલમાં મિત્રો હવે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને 7મા પગાર પંચ અંતર્ગત જે છે તે મિત્રો 50%ના ધોરણે ડીએડીઆર મળવા પાત્ર થશે. જુલાઈ મહિનાનો જે પગાર આવશે તેમાં 50% લેખે મોંઘવારી દરેક રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સને મળવા પાત્ર થશે કે જેઓ 7મા પગાર પંચ અંતર્ગત લાભો મેળવી રહ્યા છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા આ 4%નો વધારો કેન્દ્ર સરકારના ધોરણે જે છે તે કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સમકક્ષ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ 50%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગઈકાલે નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર આ લાખો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ફરીથી બહાર પાડવામાં આવે છે, જેમાં મિત્રો લાખો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સરકારે ખુશખબર જાહેર કરી છે, જેમાં ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએ મોંઘવારી વધ્યા બાદ હવે ગ્રેજ્યુટીની મર્યાદા વધવા માટેનો પણ પરિપત્રો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. હવે મળશે આટલો ફાયદો, આદેશ જારી કરવામાં આવે છે. મિત્રો આ નિર્ણય બાદ હવે સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને, શિક્ષકોને અને કર્મચારીઓને ગ્રેજ્યુટી તરીકે વધુમાં વધુ રૂપિયા 25 લાખ ચૂકવવામાં આવશે. લગભગ 9.44 લાખ જેટલા કર્મચારીઓને આનો સીધો ફાયદો થશે. મિત્રો વાત કરીએ મિત્રો રાજ્ય સરકારની, તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ગત 4 જુલાઈના રોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો ગુજરાત સરકારના 9.44 લાખ 7મા પગાર પંચ અંતર્ગત મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સોને પગાર મેળવતા જે હોય છે તેમના મોંઘવારી ભત્તા અને રાહતમાં 4%નો વધારો જાહેર કરી દીધો હતો. ગતરોજ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો ગ્રેજ્યુટીની મર્યાદા જે છે તે 20 લાખથી વધારી અને 25 લાખ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના કર્મચારીઓ પણ ઘણા લાંબા સમયથી આ ગ્રેજ્યુટી વધારાના પરિપત્રને લઈને મિત્રો મીટ માંડીને બેઠા હતા નાણાં વિભાગ દ્વારા. તો નાણાં વિભાગ દ્વારા ડીએનએસ એલાઉન્સ બાદ ફરી એક બીજી મોટી ભેટ રાજ્ય સરકારના કર્મચારીઓને આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચ અંતર્ગત રિટાયર થનાર તમામ સરકારી કર્મચારીઓને હવેથી ગ્રેજ્યુટી જે છે તેમાં 25 લાખ રૂપિયાનો જે છે તે મિત્રો ગ્રેજ્યુટી મળવા પાત્ર થશે. રાજ્ય સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે સરકારથી નારાજ ચાલી રહ્યા હતા. સરકાર દ્વારા મિત્રો ઓપીએસ લાગુ કરવામાં નથી આવી રહી. સાથે જ મિત્રો અન્ય રાજ્ય સરકારોની માફક જે છે તે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ઓપીએસ લાગુ કરવામાં નથી આવી રહ્યું. સાથે જ મિત્રો ભારતમાં ક્યાંય નથી તેવી મિત્રો ફિક્સ પગારદારી જે પ્રથા છે તે ગુજરાતમાં અમલ છે, એટલે કે પહેલાં 5 વર્ષ સરકારી કર્મચારીઓને ફિક્સ પગારમાં નોકરી કરવામાં આવશે અને એના કોઈપણ જાતના લાભ સરકારી કર્મચારીઓને 5 વર્ષ દરમિયાન મળતા નથી, જ્યારે અન્ય રાજ્ય સરકારોમાં કોઈપણ જગ્યાએ આવી પ્રથાઓ નથી. મિત્રો પ્રોબેશનરી પીરિયડ મિત્રો 6 વર્ષથી 1 વર્ષનો દરેક સંસ્થાઓમાં રાખવામાં આવતો હોય છે, પરંતુ એ પીરિયડ 6 માસથી 1 વર્ષનો હોય છે અને એ પણ મિત્રો નોકરીના વર્ષમાં જ્યારે પીરિયડ પૂરો થાય છે ત્યારે તેને ગણી લેવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર પ્રથા અને અન્ય ઘણા બધા મુદ્દાઓને લઈ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ નારાજી ચાલી રહ્યા હતા, જેનું પરિણામ મિત્રો આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડ્યું છે. ક્યાંક ને ક્યાંક 26માંથી 26 બેઠક મેળવતો ભાજપ આ વખતે લપસી અને 25 ઉપર આવી ગયો છે અને 1 બેઠકનું ભાજપ સરકારને નુકસાન પડ્યું છે. મિત્રો ભાજપ સરકાર દ્વારા મિત્રો જે છે તે કર્મચારીઓને હવે ખુશ કરવા માટે ડીએનએસ એલાઉન્સમાં તાત્કાલિક વધારો આપી દેવામાં આવ્યો છે અને હવે ડીએનએસ એલાઉન્સ બાદ ગ્રેજ્યુટીનો પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. આશા રાખીશું કે આનાથી 9,44,000 જેટલા કર્મચારીઓના પરિવારોને લાભ મળશે. જય હિન્દ, અસ્તુ.